બોલો ભારત માતા કી, બોલો મેરડી માત કી જય. માતાજી, હું 18 વર્ષ જોબ કરીને પૂર્ણ સર્વિસ રિટાયર થયો છું. તો મારું નામ છે નરેશભાઈ કાંગસિયા. હું કઠલાલનો રહેવાસી છું. 18 વર્ષ મેં ઇન્ડિયન આર્મીમાં જોબ કરીને રિટાયર થયો છું મારી. અને તમારી દયાભાવ બનીને મને દર્શન કરવા મળ્યા તમારા. ઓલ ઇન્ડિયા ઓવર પોસ્ટિંગ કાઢી છે મેં. J&K, લેહ લદ્દાખ, ગ્લેશિયર, આસામ, મણિપુર, ત્રિપુરા, બેંગ્લોર, કોલકાતા, ઓલ ઇન્ડિયા ઓવર મેં પોસ્ટિંગ કાઢી છે મારી. 18 વર્ષ થયા મને ઇન્ડિયન આર્મીમાં. ભલે રામ. આવાના જ ઇન્ડિયન આર્મી ની વાત કરી ને, એમના કર્તવ્યનું પાલન કરે, દેશની રક્ષા કરે, બોર્ડર ઉપર દેશની સુરક્ષા માટે બંદૂક લઈ ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય, ભૂખ તરસ વેઠી નહીં તે દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા હોય તો આવી ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર ઊભી છે ને, તારે ભારત દેશ સુરક્ષિત છે. તારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આવી સભાઓ થાય છે. નહીં તો પેલા તમે જોયું હશે કે આવા મોટા ધામમાં મંદિરોમાં બોમ્બ ફૂટતા. પણ આજે દેશની સુરક્ષા વધી ગઈ છે. અને એક ઇન્ડિયન આર્મી ની અંદર એક હુનર થયું. આજે તે કદાચ ભારત દેશની એ આર્મી છે કે ખાલી સરકાર હુકમ કરે ને તો અડધું પાકિસ્તાન સાફ કરીને આવે. પણ એના માટે હંમેશા દરેક સમાજે, દરેક ભારત દેશના નાગરિકોએ હંમેશા સન્માન રાખવું જોઈએ. કોઈ પણ ઇન્ડિયન આર્મી જવાન કોઈ પણ જગ્યાએ તમને દેખાય વર્ધીમાં, અને ત્યારે કઈ નહીં પણ એમના માટે ખાલી એક જય હિન્દ ની સલામી મારો ને, તે આર્મી જવાનને એક હુનર થાય કે મારો દેશ, મારો ભારત દેશ, એક અંદર ઉત્સાહ જાગે. અને મારા ભારત દેશના નાગરિકો જો કદાચ આવા નાગરિકો એમની રિસ્પેક્ટ ના કરે, એમનું સન્માન ના જાળવે ને, તો એમને એક અંદરથી ઉત્સાહ ના જાગે. જો કદાચ આવું સન્માન દરેક જગ્યાએ થતું હોય ને, જ્યાં દેખાય ત્યાં સલામી મળતી હોય ને, તો એ હુનરથી ગમે તેવા પાકિસ્તાનની બોર્ડર હોય કે ચીનની બોર્ડર હોય, જે અડધા ચીન સુધી પહોંચી વળે અને પાછું જયેલું કૈલાસ પર્વત એ ખેંચી લાવે એ તાકાત છે. અને જોડે દેવી દેવતા ભગવાનના આશીર્વાદ છે ભારત દેશમાં. પણ ભલે આમના માટે એક જય હિન્દ થઈ જાય જોરથી. બોલો ભારત માતા કી, વંદે વંદે. ભલે રામ રામ. ખૂબ ગમ્યું. અને મારા ધામમાં ઇન્ડિયન આર્મીમાં જે ફરજ નિભાવે છે જે જવાન, એના માટે મેં પહેલેથી કીધેલું છે કે ક્યારે કોઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર પડશે નથી, ક્યારે કોઈ જગ્યાએ ભીડમાં ઊભું રહેવાની જરૂર પડશે નહીં. ખાલી એ કહેશે કે હું ઇન્ડિયન આર્મી છું, તરત મારા સેવકો મારા ધામમાં દર્શન કરવા લઈને આવશે. અને આટલું તો હું રાખું છું, કેમ કે મારે જો સન્માન આલવાનું હોય ને તો હું પેલા આલું એવી માતા છું. ભલે રામ રામ. જો રામ હતા કૃષ્ણ આવી ગયા. ભલે રામ. જો મારો મેલેડી નો મેડલ ઇન્ડિયન આર્મી ને રામ. ભલે રામ રામ રામ.